નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો પેન્શનર્સ બિગ અપડેટ ટુડેની વાત કરવાના છીએ। તો પગાર પેન્શન વધારા માટે ફિટમેન્ટ ફેક્ટરના આંકડા આવતા જ પેન્શનરોની આશા પર પાણી ફરી વળ્યું છે। તો મિત્રો, હવે ફક્ત આટલો જ વધારો મળવાનો છે। તો કેટલો વધારો મળવાનો છે અને કેવા આંકડા આવ્યા છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચમાં ભારે વધારાની અપેક્ષા રાખતા હતા, પરંતુ તાજેતરના ડેટા આ આશાઓ પર પાણી ફેરવી શકે છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર વધારા અપેક્ષા કરતાં ઓછા હોવાના આંકડાએ કર્મચારીઓને ચોંકાવી દીધા છે। તો કર્મચારીઓને 8મા પગાર પંચ પાસેથી ઘણી અપેક્ષાઓ છે। તો 8th પે કમિશનને લઈને કેન્દ્રીય કર્મચારીઓ માટે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। તો કેન્દ્રીય કર્મચારીઓ અપેક્ષા રાખતા હતા કે તેમના પગારમાં નોંધપાત્ર વધારો થશે, પણ હવે આશાઓ ધૂંધળી થતી જાય છે। તો મીડિયા સ્ત્રોતોમાંથી મળતા અહેવાલો કર્મચારીઓની અપેક્ષાઓને મુજબના નથી મિત્રો। તો 186% વધારો અપેક્ષિત હતો। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચ હેઠળ 186%ના પગાર વધારાની અપેક્ષા રાખતા હતા। તો નવા માળખામાં આ અંગે અટકળો ચાલી રહી હતી। તો ફિટમેન્ટ ફેક્ટર 2.86 રહેવાની ધારણા છે। આનાથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારમાં 186%નો મોટો વધારો થઈ શકે છે, પરંતુ હવે આંકડા બીજે ક્યાંક ઇશારો કરી રહ્યા છે। તો શું આપણે આટલો વધારો મેળવી શકશું? તો 2.86 સુધીના ફિટમેન્ટ ફેક્ટર અંગે કેન્દ્ર સરકાર 8મા પગાર પંચમાં શું કરી શકે છે? આ એક મહાન પ્રશ્ન છે। આ મુજબ શું કર્મચારીઓના પગારમાં 186%નો વધારો થશે? આ અંગે ભૂતપૂર્વ નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગએ મીડિયાને જણાવ્યું હતું કે 2.86ના ફિટમેન્ટ ફેક્ટર માટે પૂછવું એ ચંદ્ર માટે પૂછવા જેવું હશે। તો તેમના મતે આટલું ફિટમેન્ટ ફેક્ટર મળવું શક્ય નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફક્ત આટલો જ વિકાસ શક્ય છે? તો ભૂતપૂર્વ નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગે એક મુલાકાતમાં મીડિયાને જણાવ્યું હતું કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ફક્ત 1.92 થી 2.08 સુધીનો જ હોઈ શકે છે। આવી સ્થિતિમાં જો ફિટમેન્ટ ફેક્ટરમાં આટલો વધારો થાય છે તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર 92%થી વધીને 108% થઈ શકે છે। આવી સ્થિતિમાં આ આંકડા કર્મચારીઓની આશાઓ પર પાણી ફેરવી રહ્યા છે અને તેમને આઘાત પહોંચાડી રહ્યો છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગાર કેટલો હશે? તો સરકારી કર્મચારીઓના પગાર વધારા માટે વિવિધ ફિટમેન્ટ ફેક્ટર ઉભરી આવ્યા છે। તો ફિટમેન્ટ ફેક્ટર 1.92, 2.0 અને 2.08 થી 2.86 સુધીનો હોઈ શકે છે। તે જ સમયે કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે ફિટમેન્ટ ફેક્ટર ગયા વખતની જેમ ઓછામાં ઓછું 2.57 રાખવું જોઈએ। તો તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે। તો નવો પગાર તેને પાછલા મૂળ પગાર સાથે ગુણાકાર કરીને નક્કી કરવામાં આવે છે। ત્યારબાદ કર્મચારીઓના પગારમાં સુધારા વિશે વાત કરીએ તો કર્મચારીઓનો મૂળ લઘુત્તમ પગાર હાલમાં 18,000 રૂપિયા છે। આવી સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે દરેક ફિટમેન્ટ ફેક્ટર અનુસાર પગારમાં કેટલો વધારો થશે। તો જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 હોય તો પગાર વધારામાં 92%નો વધારો થશે। તો સંભવિત લઘુત્તમ મૂળ પગાર 34,560 રૂપિયા હશે દોસ્તો। ત્યારબાદ અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર 2 હોય તો પગારમાં 100%નો વધારો થશે। તો અંદાજિત લઘુત્તમ મૂળ પગાર 36,000 રૂપિયા થશે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર 2.08 હોય તો પગાર વધારામાં 108%નો વધારો થશે। તો અપેક્ષિત લઘુત્તમ મૂળ પગાર રૂપિયા 37,440 રૂપિયા હશે। તેમજ અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર 2.57નું હોય તો પગાર વધારામાં 157%નો વધારો થશે।
તેમજ અપેક્ષિત લઘુત્તમ મૂળ પગાર ₹46,260 હશે। તેવી જ રીતે અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોય તો પગાર વધારો 186%નો થશે। તેમજ અપેક્ષિત લઘુત્તમ મૂળ પગાર ₹51,480 થશે। ત્યારબાદ પેન્શન વધારા વિશે વાત કરીએ તો હાલમાં કર્મચારીઓનું લઘુત્તમ મૂળ પેન્શન ₹9,000 છે। જો આપણે ₹9,000ના ફિટમેન્ટ ફેક્ટર પર નજર કરીએ તો પેન્શનમાં વધારો પણ અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર પર અલગ અલગ હશે। તો ફિટમેન્ટ ફેક્ટર 1.92 હોય તો પેન્શન વધારામાં 92%નો વધારો થશે। તો સંભવિત લઘુત્તમ મૂળભૂત પેન્શન ₹17,280 થશે। તેવી જ રીતે જો અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર 2 હોય તો પેન્શનમાં વધારો 100%નો થશે। તેમજ અંદાજિત લઘુત્તમ મૂળભૂત પેન્શન ₹18,000 હશે। ત્યારબાદ વાત કરીએ તો જો અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર 2.08 હોય તો પેન્શનમાં 108%નો વધારો થશે। તેમજ અંદાજિત લઘુત્તમ મૂળભૂત પેન્શન ₹18,720 થશે। તેવી જ રીતે અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર 2.57 હોય તો પેન્શન વધારામાં 157%નો વધારો થશે। તેમજ અંદાજિત લઘુત્તમ મૂળભૂત પેન્શન ₹23,130 થશે। તેમજ વાત કરીએ તો અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોય તો પેન્શનમાં 186%નો વધારો થશે। તેની સાથે અંદાજિત લઘુત્તમ મૂળભૂત પેન્શન ₹25,740 થશે। દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।